કેન્સર જેવા ગંભીર અને જીવલેણ રોગ અંગે સમાજમાં જાગૃતિ ફેલાવવાના હેતુ સાથે વોલ્કેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગોધરા શહેરના તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શહેરીજનોએ ભાગ લીધો હતો. વોકેથોનની શરૂઆત ગોધરા શહેરના પોલીસ હેડક્વાર્ટર ખાતેથી કરવામાં આવી. આ દરમિયાન ગોધરાના ધારાસભ્ય CK રાહુલજી દ્વારા લીલી ઝંડી બતાવી વોકેથોનને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું. વોકેથોન પાંજરાપોળ, વિશ્વકર્મા ચોક, રામસાગર તળાવ અને અટલબાગ જેવા મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ફરી પોલીસ હેડક્વાર્ટર ખાતે સમાપન થઈ. વોકેથોન દરમિયાન આરોગ્યમ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના તબીબો અને સ્ટાફ દ્વારા કેન્સરના લક્ષણો, સમયસર નિદાન અને સારવારના મહત્વ વિશે માહિતી આપવામાં આવી હતી. કેન્સરના જે કંઈ વિવિધ રોગો થાય છે એની જાગૃતિ માટેનો કાર્યક્રમ હોસ્પિટલ દ્વારા રાખવામાં આવ્યો હતો. ગોધરા શહેર તેમજ આજુબાજુના યુવાનો, ભાઈઓ અને બહેનો વોકથોનની અંદર સાથે ભાગ લઈ તે રેલી પ્રસ્થાન થઈ છે. કેન્સર ખૂબ ભયાનક રોગ છે, એની જાગૃતિ એને અટકાવવા માટે અને એના અનુસંધાનમાં ઉપાય માટે આ હોસ્પિટલ ખૂબ અદ્ભુત કામ કરી રહી છે. ત્યારે ગોધરા શહેર અને પંચમહાલ જિલ્લાના જે કંઈ પ્રજાજનોને કેન્સર જેવા રોગો થાય એ રોગોના અનુસંધાનમાં આ હોસ્પિટલ એ ખૂબ સારું કામ કરે છે અને કેન્સર નિવારણના અનુસંધાનમાં પણ ઘણા કેસોના અનુસંધાનમાં એમને ટ્રીટમેન્ટ આપી છે અને એના આધારે મોટાભાગના લોકો સાજા પણ થયા છે. પણ અવેરનેસ માટે કે કેન્સર રોગના અનુસંધાનમાં સાવચેતીના ભાગરૂપે લોકોની જાગૃતિ માટેનો આ કાર્યક્રમ હોસ્પિટલ દ્વારા રાખ્યો છે. ખૂબ અભિનંદનને પાત્ર છે અને આ કાર્યક્રમથી લોકોને જાગૃતિ આવે.